આપना है पैसा उनके छोटा तो छोटा डांस क्यों कहता हूँ તમારે જાણવું હોય તો મને કોમેન્ટ કરો તો હું તમને જણાવી દઈશ. તો હેલો અને ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં છો? તો અત્યારે તો ખેતરમાં ચા લઈને આપવા જઈએ છીએ. હવે મારે એમ કહેવું છે કે જે હિન્દીમાં બ્લોગ આવતો હતો ને એ હવે ગુજરાતીમાં આવશે, તો બધા સપોર્ટ કરજો. બીજું કશું નહીં. ચલો, ખેતરમાં તો મમ્મી અને બીજા 2 જણા છે, તો આપી દઈએ. ચલો ચા. મમ્મી આવી. ચલો ઉપાડી. હા ચલો રવે જો. તો મેં થોડું ધરું ઘેર લઈ લીધું છે. હજુ આ ખેતરમાં બી રોપવાનું બાકી છે. આ ખેતરમાં આખું આવી જશે. રોપો જમવાનું તૈયાર છે સવારનું. રોટલી શાક ને ચણાનું શાક, ભાત છે. તો આ સેવ આવી પા સેવ, લીંબુ, સેવ નાખશું હવે શાકમાં. મસ્ત શાકમાં સેવ નાખીને મજા આવે. હા એ રિચાર્જ કરવા આવ્યો પૈસા. હો પપ્પાને આપ્યા હતા. નાખી સેવ મજા આવશે ખાવાની થોડી. તાની નાખી લે આમાં નાખી દો બસ. એક તો પતી ગયું પતી એક તો પેકેટ. ચણા તો દેખાતા જ નહીં, સેવ જ દેખાય મને. રોટલી બીજ બનાવી એવું હતા નહીં પણ હો અમારે ઠંડી ખાની આ ઠંડી નથી. ગરમ ઓકે સાધુ ભાત જ ખાખા ઘર આવી દરરોજ ભાત જ ખાવાના આપણે તો. સવારે ઉઠીને રોટલી તો તને ભાવતી નહીં નહીં. ફ્રીજમાં પડે એમ ને રાતે બનાવો આજે બનાવો પકોડી અત્યારે ત્યાં બટાકા લાવવા પડશે. આજે પકોડીનો પ્રોગ્રામ હા કે બનાવીશું. આજે તો બહુ દિવસે વચ્ચે કહ્યું હતું પણ બનાવી નથી, વ્લોગમાં નથી આવી નહીં. બનાવીને ખાઈ ગયેલા. શાક તો લે હું ખાઈ રહ્યો ધીમે ધીમે ખાવાનું માટો ઉતાર થોડી કરવાની. તમારે જેમ ઉતાર થોડી કરવાની. પછી આગળ હજુ જવાનું ને આપણે તો ખેતરમાં જવું પડશે ને. ખેતરમાં તાર તો કઈ ટેન્શન જ નહીં ને, ઘેર જ બેસી રહેવાનું. ઘેર તો જો ને મોટો બેડ પહોંચે ઘર રાખતો હોય ને આરામ કરાવતો હોય એવી રાખતો નથી. ત્યારે તો મજા જ યાર. સેવો પાછળ નાખે મજા નહીં આવતી ને ખાવાની.
શાક બનાવતા હોય ને તાજ નાખવાની મજા. તો હું નીકળી ગયો છે મેથી લેવા. તો પેલા મેથી લઈ લઈએ ગામમાંથી. તો મેથી તો સારી દેખાય છે, ચલો લઈ લઈએ. અઢીસો કરો તીખો આલો મિક્સ આલો મિક્સ આલો મેથી માં આવો કે આપણા બહુ તીખો છોકરો નહીં ખાય મિક્સ આલો ને તો 7-8 જણા હા. થઈ રહ્યા છે એટલે હું મેથી અને તૈયાર કઢી લઈને ઘરે આવી ગયો છું. તો મમ્મી અને કિંજલ બે ભજીયા બનાવવાની તૈયારી કરી રહ્યા છે. તો એ મેથી કાપી મૂકી છે શું કહો અને ભજીયા તો બનવાના ચાલુ જ છે. મમ્મી ગરમ ગરમ ભજીયા બનાવે છે. પડ્યો નહીં ભજીયા તો મસ્ત લાગે છે, જોરદાર. વાટક કે શું કરી પડ્યો હશે ને. કબાટમાં નતો નથી. ભગવાને પેલા ભોગ ચડાવી દઈએ. ચાખી જો તો ખબર પડે. મેથીનો ભાવ 50 500 ગ્રામ. થાલ લઈ જવાનું આખો હાલો લઈ જાવ ખેતરમાં આવી ગયા. પાણી બોટલ ને કઢી. પપ્પાના હાથમાં ગોટા છે. માણસ માટે લઈને આવી ગયા. તો બપોરના 4 વાગી ગયા છે. હું ઘરે ઊંઘી ગયેલો તો અવડે જ ઉઠીને તો પપ્પાએ કહ્યું મને કે ખેતરમાં જા, રોજોન આવી ગયો તો જોતા હતું. તો હું જોવા જ આવ્યો હતો. રોજો તો નહીં, જે કાલે આપણે ડાગર રોપીને એ ખેતર. તો મારે એક વાત કરી હતી તમને કે પહેલાં વ્લોગ હિન્દી બનાવતો હતો, પણ પછી હવે મારામાં 3-4 લોકોની કોમેન્ટ આવી કે ભાઈ ગુજરાતીમાં વ્લોગ બનાવો. તો મેં આજથી ગુજરાતીમાં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. તો મને સપોર્ટ કરજો અને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરજો અને ચેનલ બી મારી સબસ્ક્રાઈબ કરી લેજો. તો આવી ગયા છો અત્યારે તો ખેતરમાં. મસ્ત ડાગર દેખાય છે અને વાતાવરણ બી મસ્ત છે આજનું. મારું સ્પ્લેન્ડર લઈને આવી ગયો છું. હવે ઘરે જઈશું પાછા. ચા ને નાસ્તો કરીને જ આવ્યો હતો ઘરેથી. ભૂખ લાગી હતી તો ચા નાસ્તો કરીને આવ્યો હતો. તો એ પાછા ઘરે જઈશું અને જોઈશું. સાંજે તો પાણીપુરી બનાવવાનું કહેતી હતી કિંજલ, તો આજ તો પાણીપુરી બનાવીશું. તો ચાલો ઘરે જઈએ હવે. અને મારામાં 2-3 જણાએ કોમેન્ટ કરી હતી કે ભાઈ બ્લોગ તમે હિન્દીમાં નહીં પણ ગુજરાતીમાં બનાવો તો જોવાની બી મજા આવે ને સાંભળવાની બી મજા આવે. એટલે જ આજથી જ વ્લોગ હિન્દીમાં નહીં પણ ગુજરાતીમાં આવશે. તો તમે સાથ અને સહકાર આપજો, બીજું કંઈ નહીં. બસ મળીએ આગળ. ચલો ઘરે જઈને મળીએ. ચલો તો બાઇક લઈને હું ઘરે નીકળી છું. તો હું ખેતરમાંથી પાછું ઘરે આવી ગયો. પકોડી ક્યાં બનાવી? ના કર્યો તો પકોડી બનાવવાની હતા.
જો પકોડી ખાવી પડશે મારે, બીજું કશું નહીં. તો બડકું પકડું ના આવે. ઓકે, હું લેતા હું શું લાવવાનું? ચણા, બટાકા અને પકોડી કોકા કોકો ને એવું લાવવાનું અને બટાકા જઈશું. બટાકા ને કોકો બધું લેવા ગોમમાં. તો તારી પેન લાવવાની, બીજું શું લાવવાનું છે? ગણતરી કર્યા છો ને પૈસા આવવાના? કેટલા પૈસા આવવાના ગાય? બહુ બધા પૈસા આવવાના. આવડે ગણતરી? આપના હેડ પૈસા રૂપિયા ચોટાડવા તો સોટાદાન કયું કહેતા હું. તમારે જાણવું હોય તો મને કોમેન્ટ કરો, તો હું તમને જણાવી દઈશ. મસ્ત સ્ટોરી છે એક, જાણવું હોય તો કોમેન્ટ કરજો. સોટાડા આટલું લાય એટલે 100 રૂપિયા તો પતી જ જાય. 100 રૂપિયા દિવસમાં કમાયા નથી ને 100 રૂપિયા ગાઈસ. પકોડીનો ખોખો અને લસણ અને બટાકા અને મરચા લઈને આવી ગયો છું ઘરે. મસ્ત તો મસ્ત થોડી વાર એને વડે પકોડી બનાવીશું. ચલો બટાકા મીઠું નાખવા મળ્યું બટાકામાં. હવે બાફા મૂકવા. તો ગાઈસ કુકરમાં બટાકા મૂકી દીધા બાફવા માટે ગેસ પર. આ મૂક્યો કુકર. કેટલો ટાઈમ હશે કે બટાકા બફાતા? 4-5 સીટો. બટાકા બાફા મૂકી દીધા કુકરમાં. તો હવે પાણી બનાવીએ છીએ પકોડી માટેનું મસ્ત. લીલા મરચાં નાખ્યા જો અંદર. લીલા મરચાં બહુ તીખો લે. તીખો એવું લાગે? હે મરચા બહુ તીખો. ધોણા કાપવા મળે. શું પાણી ધોણા મરચાં બીજું શું નાખવાનું? ડુંગળી? હે ત્યાં ડુંગળી છે ને કાપવાની. તો પકોડી માટેનું પાણી બનાવવા મળ્યું આજ તો. મેં શું નાખ્યું? અને મીઠું લેબુ લીંબુ નાખ્યો મસ્ત. મસાલા કઈ પાણી. હા પાણી બની ગયું જો મસ્ત થાય છે. તીખું બટાકા તો બફાઈ ગયા. ડુંગળીના ચણા દુકાનથી ઓળે જ ઘર આવી ગયો. નિમેશ
નાસ્તો કરવા બેઠો સવાર સ્ટેશન જ બેઠો આપડે છે. પકોડી બનાવી લે. પકોડી બનાવી ખાવી છો. મસ્ત મસાલો બનાવી દઈશું. બટાકા ભાઈ બફાઈ ગયા છે. તો ડુંગળી ના બધું ભેગું કરી મસાલો મસ્ત બનાવવાનો. તો મસાલામાં શું મરચું એવું નાખવા મળ્યું. જી શું મરચું ગરમ મસાલો ને એવું એડ કર્યું. સારું મસ્ત બનાવે. સારી પકોડી કહો એવી જ ફરી હારી બનશે ને. ના બરોબર. તો મસાલો બનજો મસ્ત ગાઈસ દેખો. ચાલો તો ખાવી હોય તો કોમેન્ટ કરો. જેને ખાવી હોય કોમેન્ટ કરો મોકલાઈ દઈએ. નહીં તો હેડો બધા પહેલાં આપણે એક ટેસ્ટ કરી લઈએ. તો આ ખોખું લઈ લો મસાલો ભરીને જોઈ લઈએ કેવી બની. લાવી પકોડી બન રહી છે મસ્ત. પણ હું ચાખી જોઉં. તો હેડો એક ચાખી જોઈએ પકોડી છે એવી હોય. ઉપર ઓકે. તો હેલો ગાઈસ, આજે પકોડી બનાવી હતી. પકોડી ખાધી, મજા આવી ગઈ. અને હવે થાકી ગયા છે એટલે ઊંઘવું પડશે. આ તો હજુ એની સ્ટડી કરે છે થોડી. તો આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો વિડીયોને. તમે ચેનલ પર નયા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. પછી કેવું છે તો બાય બાય. મિલતે હૈ કલ. ચલો.